પરવા જીતી ગયો. વાહ પરવા જીતી ગયો. વાહ હાલો પરવા જીતી ગયો. હાલો સ્તી હસ્તી હાલો એક થઈ ગયો હસ્તી બોલ. હાલો એ રીતિ એક આગળ વધી ગયા. હાલો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો. તો કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારી આ વ્લોગની ચેનલ લાઈફ ઓફ રીતુ એન્ડ કિશુમાં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 11. બ્લોગ થોડોક લેટ ચાલુ થયો છે કારણ કે થોડા કામમાં બીજી છીએ એટલે. અને કહેવાય ને કે બે છોકરા જાગી ગયા છે. અમારે અસ્તીબેન સ્કૂલ માટે રેડી થઈ છે. અમારા પરવાભાઈ બોલ લઈને બેસી ગયા છે. જુઓ દડો લઈને બેસી ગયા છે. એને છે ને આ બાસ્કેટબોલ બહુ ગમે. આ બાસ્કેટબોલ આટો થઈને તમને ક્યાંય દોડાવ્યા. આ બાસ્કેટબોલ જે છે ને આ બાસ્કેટબોલ એણે હસ્તીના બર્થડેમાં એની પોતા માટે ગિફ્ટ લીધેલું હતું. હસ્તીના બર્થડેમાં હસ્તીને ગિફ્ટ દેવાનું હતું પણ આ ભાઈ એને પોતા માટે ગિફ્ટ લીધું. હસ્તી હાટું નહીં, હસ્તી હાટું અમે પાછું અલગ ગિફ્ટ લીધું હતું. જો તમે જે છોકરો જોઈ રહ્યા છો ને એ બહુ ખેપાની છે. આતંક છે આનો, આતંક. જા જા તો ભાઈ રીધી અત્યારે રસોઈ બનાવવાની શરૂ કરી દીધી છે. સબસ્ક્રાઈબર એવા ગોપાલભાઈ નો અમારે કમેન્ટ આવી હતી કે ભાઈ તમારા વિડીયો અમને બહુ જ ગમે છે, બહુ જ સારા વિડીયો બનાવો છો. તો ગોપાલભાઈ થેન્ક યુ કે તમે અમારા વિડીયો જોવો છો અને કમેન્ટ કરીને અમને પ્રોત્સાહન આપો છો. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તમને પણ અમારા વિડીયો ગમતા હોય તો કમેન્ટ કરતા રહેજો. તો હું છે અમને પ્રોત્સાહન વધે અને અમે આવી રીતના તમને હસાવતા રહીએ, એન્ટરટેન કરતા રહીએ અને અમને મજા આવે બ્લોગ બનાવવાની કે ભાઈ લોકો અમને જોવે છે, અમને ગમે છે, એમને મજા આવે છે. તો અમને થોડી વધારે મજા આવે કે ભાઈ નહીં લોકોને અમે પસંદ આવી છે. શું કેવું તારું? સાચું ને? આપણા બ્લોગ બધાને ગમે તો શું કહેવાનું? હા અને થેન્ક યુ કહેવાનું. શું કહેવાનું? તમે કમેન્ટ કરશો તો અમને ગમશે. હા એમાં વળ એટલા બધા ન ખાવાના, સીધે સીધું બોલ્યો હોત તોય હાલે. તો ભાઈ અમારે પરવભાઈ હવે સ્કૂલ માટે રેડી થઈ ગયા છે, સ્કૂલે જવા માટે. અને હસ્તી રેડી થઈ ગઈ છે સ્કૂલે જવા માટે. રીતિ બેયને રેડી કરે છે. રીતિ આપણા બ્લોગમાં ગોપાલભાઈનો કમેન્ટ આવી છે કે તમારા વિડીયો અમને બહુ જ ગમે છે અને બહુ જ મજા આવે છે. તો શું કહેવા માંગી તું? હું તો પહેલા થેન્ક યુ કહેવા માંગીશ કે અમારા વિડીયો જોઈને એને મજા આવે છે અને જો અમને આ પ્રોત્સાહન કરતા રહે તો અમને વ્લોગ બનાવવાની મજા આવે. વન્સ અગેન થેન્ક યુ ગોપાલભાઈ કે તમે અમારા વિડીયો જોવો છો અને અમે જે તમને એન્ટરટેન કરવી છે, તમને મજા આવે છે. જો આવી રીતના કમેન્ટ કરતા રહો તો અમને પણ બ્લોગ બનાવવાની મજા આવે. તો કમેન્ટ કરતા રહેજો, બ્લોગ જોતા રહેજો અને તમને એન્ટરટેન કરતા રહેજો, સાથ સહકાર આપતા રહેજો અને અમે તમને એન્ટરટેન કરતા રહેવું. તો ભાઈ જો હવે અમારા પરમાભાઈ રેડી થઈ ગયા છે. માથું બાથું ઓળાવીને કમ્પ્લીટ છે. આજે સ્કૂલે શું છે? આજે શું છે સ્કૂલે? પરીક્ષા. તો ભાઈ અમારો છોકરો છે ને મારી જોડે હાવ દેશી જ છે. એક્ઝામ અમને કઈ એમ ખબર ન પડે. પરીક્ષા સીધી ચોખ્ખી વાત. કઈ એક્ઝામ અમારે ન આવે, ટેસ્ટ એની સીધી પરીક્ષા છે. હવે ભાઈ સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે બેયનો. તો હવે સ્કૂલે બેયને મૂકી આવી અને શું બનાવ્યું છે જમવામાં? દાળ ભાત ને શાક રોટલી છે. એમાં શાક રોટલી મારે ઓછું ખાવાનું હોય, દાળ ભાત વધારે ખાવાનું. તો મારી હાથે દાળ ભાત છે. છોકરાનો ટિફિન હોય ને તો દાળ ભાત શાક રોટલી. પરવોને તમારે દાળ ભાત ભાવે, હસ્તીને દાળ ભાત જ ભાવે. એટલે બે ટિફિનમાં વધારે દાળ ભાત ને ખીચડી ને એવું લઈ જાય. અને મને દાળ ભાત જ ભાવે છે. બરોબર ને? તમે નકર દાળ ભાત જ ખાવ, શાક રોટલી નખતા જ નથી. દાળ ભાત ખાઈ ખાઈને જ આ પેટ વધી ગયું છે. તમારે દાળ ભાત કરવા પડે. કાંઈ નહીં. તો હવે છોકરાઓને સ્કૂલ હા ચા ભાખરી ખાવ તરત બોલ્યો જો માવો બોલો શું કહેવાય માનો પક્ષ લીધો તરત. ઘડી એવું લાગે ને તો મારી બાજુ વી આવે પાછો. એમ લાગે ને કે હવે મમ્મીને બાજુ જોર વધારે છે તો એ બાજુ વયો જાય. ચાલુમાં પાલટી બદલી નાખે. બરાબર માં રહે ને ઉપર નીચે ન થવું જોઈએ. એને એમ લાગે ને કે હવે મમ્મી બાજુ થોડુંક વજન વધી ગયો છે તો એ બાજુ વયો જાય અને મારી બાજુ વજન વધી જાય મારી બાજુ વયા પાલટી બદલી દે તરત. જો તો ભાઈ હવે છોકરાઓને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ સ્કૂલે મૂકી આવી. તો ભાઈ બે છોકરાઓ સ્કૂલેથી ઘેર આવી ગયા છે અને આવીને ફ્રેશ થઈ ગયા છે, કપડાં બપડા ચેન્જ કરી લીધા છે. તો નગર તો હેરાન કરીને થકવાડી ગઈ કારણ કે કપડાં કોઈ વાતે બદલાવે નહીં. પણ આજ કપડાં બદલાઈ નાખ્યા. જો હસ્તી બેન ફ્રેશ થઈ ગયા છે, કપડાં બદલાઈ લીધા. અમારા પરવાએ તેને કપડાં બદલાઈ નાખ્યા છે અને એની મમ્મી એની હાટું શું બનાવીને લાવી છે?
સાન ટોસ બનાવીને લઈ છે અમારા ભાઈને શું છે બધું બનાવીને દેવું પડે કારણ કે અમારા ભાઈનો આતંક જ એટલો હોય ને એટલે બનાવીને બધું અહીંયા છે સોફા ઉપર ને એમ બધા ખવડાવવા દેવું પડે. કેમ ભાઈ છોકરા સ્કૂલેથી આવે પછી બગડા સેટી શરૂ કરે કે ઘડી હેરાન કરે, ખાઈ લે પી લે ફ્રેશ થઈ જાય ટીવી જોવા મળે. હા ઘડી હેરાન કરે પછી 3-4 વખત રાડું નાખો એટલે બિચારા સનામના બેહી જાય એમ કે નહીં. હેરાન કરે તો રાડું નાખ. હા બસ ખસકાવે પછી થઈ જાય શાંતિથી. તું કવરાય છો ને? તું કવરાય છો ને? એ જો કે છે તાર મમ્મી પરવ કવરાવે ને એટલે મારે ખીજાવવું પડે. તમે હેરાન કરશો ને સ્કૂલે કરશો, હેરાન કરશો ને રોજ હેરાન કરે એટલે ઈ એમ કહે છે કે ખીજાવવું પડે. હેરાન ન કરે ને તો ન ખીજાવવું પડે. તો એમ કેમ ખાશો હરખો બે તો ભાઈ ખાવા દે. હવે અમે એક છોકરાઓને ગેમ રમવી છે તો હવે અમે છોકરાઓ હારે ગેમ રમશું. જોઈએ છીએ આ ગેમમાં કેટલીક મજા આવે છે. તો ભાઈ ગેમની તૈયારી થઈ રહી છે. જુઓ તમે ગેમની તૈયારી આ તમે શું કરવી છે. જુઓ જો આ કાગળ કાપે છે, બોટલો આવી ગઈ છે, આ ગ્લુ છે, ટેપ પટ્ટી છે. તો હવે ગેમની ફૂલ તૈયારી હાલે છે અને છોકરાઓ એક્સાઇટેડ છે હું. એક્સાઇટેડ છે. જે છે એ છે. તો જો પ્રેક્ટિસ ચાલુ જ છે. જો હવે આ રીતની કાંઈક હમણાં ગેમ બનશે તમે જોજો. મજા આવશે. મજા આવશે ને ગેમ ઉપર મજા જ આવે ને. હસ્તી મજા આવશે. બોલો મજા આવશે. હારી ગયો તો પૈસા આમે નહીં મળે. પૈસા આમે નહીં મળે. હારી જાય કે જીતી જાય પૈસા નહીં મળે આમાં. ખાલી હમણાં રમવાની જ છે. એટલે જીતી જાય તોય મજા આવશે ને હારી જાય તોય મજા આવશે. બરોબર. જા મારા પરવાભાઈને પ્રેક્ટિસ થઈ ગઈ. જા થઈ ગઈ. વાહ વાહ વાહ. તો હવે આપણે ગેમ રમવાની જે રીતની બરોબર. એટલે ચાલો થઈ બોલો. તો ભાઈ આખો સેટઅપ રેડી કરીને પછી ગેમ શરૂ કરી એટલે બતાવું તમને. જોવો તો ગેમ કંઈક આ રીતની છે. આવી રીતના બોટલ ઉલાળવાની અને જેની બોટલ સીધી પડે એને એક ખાનામાંથી એક ખાનામાં આગળ વધવાનું અને જેનું પહેલા વચ્ચેના ખાનામાં પોગી જાય ગ્લાસ એ વિનર. બરોબર. તો ચાલો હવે આપણે ગેમ શરૂ કરવી છે. ये बड़ी अच्छी बात कही आप. રેડી 1 2 3 સ્ટાર્ટ. ચાલો ये हेडी पड़ी गई ધીરે ધીરે धीरे करो બરોબર અહીંયા એક નહીં. હાલો મારે એક થઈ ગયું. હાલો એક આગળ વધી ગયો. હાલો આમ કરવાનું શાંતિથી રહેવાનું. લાય હસ્તી આપે છે. કેમ હસ્તી આપશે? આ બધી હસ્તી. બરોબર બધું પાડ પાડ કર. હાલો મારે ત્રીજા ઉપર પોગી ગયો છું. मारे थયું तो अस्ते आ पकड़ू હા હાલો તું એક આગળ વધી જા. હાલો એક આગળ. હાલો પરવો એક આગળ આવી ગયો છે. હાલો અયો જરીક રહી ગયું. હા હાલો હાલો. હા એક જ. હવે મારે ને પલો ને એક ને બે. હા આમાં આવવાનું. હો હાલો રેડી. जल्दी जल्दी હવે બે બરાબર ક્લાસ છે બરાબર. હાલો એક આગળ. હાલો હવે એક જ હાલો. કામ દેને પરવાને હાલો ભાઈ મારો ગ્લાસ પડી ગયો એટલે પાછો એક પાછળ. ધીરે ધીરે હાલો એક પાછળ લઈ લેવાનો. રેડી. મારો ગ્લાસ પડી ગયો એટલે પાછળ. એમને અહીંયા પકડ. હાલો હવે છે ને એક કામ કરવી. મારું છે ને ઈ પર્વમાં જાય ને પર્વનું મારામાં. રેડી. એવું ન હાલે. એમ જ છે ને. હાલો 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 ઈ બોટલ. રેડી. હાલ હાલ જલ્દી તો આયા હમણાં પકડ રહી જાય પકડ. ઓ દરેક રહી ગયું. હા એક. એ પડોશી ગયો હા એક તારું આગળ વધ્યું. જો મારું એક ગ્લાસ આગળ. હાલો ધડા. હાલો પરવા જીતી ગયો. વાહ પરવા વાહ. પરવા જીતી ગયો. વાહ જીતી ગયો તું હાલો હાલો પરવા જીતી ગયો. હાલો તો સ્ટાર્ટ. ધીમે ધીમે હસ્તી. ઉતાવળ નહીં. ઉતાવળ કરી તો નહીં થાય. ધીમે 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 બોલ. થોડીક બોટલ ઉપર રાખ. મામા
ભલો હું જો મારા પાર્ટનર ને જો શીખવાડું છું તારા પાર્ટનર ને શીખવાડતો જા કેતો જા કામ કરવાનું એમ એમ નહીં કેતો જવાનું બોલતા બોલતા શીખવાડવાનું બોટલ ને પેલા નીચે પડવા તો જો તમે પડવા જ નથી દેતા તેમ જ થાય ને પડવા આ બાજુ બે જાય તાર મમ્મી પાસે હા મારી પાસે આવી આવો હાલો મારી પાસે આવી આવો હાલો હાલો ભાઈ પરવા ને હું બે હસ્તી સાઈડ રીતે તારી સાઈડ કોઈ નથી ગ્લાસ પછી હાલો હાલો એક આવી ગયો હાલો રીતિ ને એક થઈ ગયો હાલો તો હસ્તી આપણે ખાસ ધીમે કરીને પણ આગળ વધવાનું છે રેડી અમે હું પરવો તારી સાઈડ છે હસ્તી હસ્તી બોલ હસ્તી 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 હાલો એક થઈ ગયું હસ્તી બોલ જો એક છું હસ્તી 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 બસ ધીમે ધીમે હસ્તી હસ્તી રીધિ ને દત્તા તો હાલો ભાઈ હા નહીં રહી ગયું બોટલ બરોબર જ છે બોટલ નું નામ દે તારથી નથી થતું બોટલ અમારે બે ને થઈ ગયું મારે પેલું ને તારે મારે નથી થતું હાલો એ રીતિ એક આગળ વધી ગઈ હાલો હસ્તે 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 કર ફટાફટ કર જો એક આગળ વધી ગઈ છે હસ્તી 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 હાલો એક થઈ ગયો હાલો હસ્તી તારે બે છે ને રીતિ ને ખાલી એક જ છે રેડી હાલો તું છે ને કોન્ટેસ્ટ કર તું છે ને બોટલ ઓલી કરવામાં ધ્યાન રાખ આ પાટલી બદલું ચાલ વિયો ચાલ पार्टी बदल लिया બસ જીત આવે એ સાઈડ પેલા વિયો જાય ધીમે ધીમે હસ્તી ધીમે ધીમે હા હાલો હસ્તી જીતી ગયા સોરી રીતિ જીતી ગઈ તો ભાઈ મારા કાકા અને કાકી આવ્યા છે ઘરે બેહવા જો મારા કાકી છે અમારા કાકીનું પાર્સલ છે અને અમારા કાકા છે માવાનો ડબ્બો ગોતે છે તો ભાઈ આટો મારવા આવ્યા છે હમણાં કેટલા ટાઈમથી આવ્યા દેવામાંથી તો મને નથી ખબર ઠીક હા ઠીક એક વખત વચ્ચે આવી ગયા હતા એ ઘડીક બે ને થઈ ગયા હતા ઘડીક આટા મારી બે ગયા હતા ના ના અમે આવશું હવે તમે આવી ગયા ને હાજરી પુરાઈ ગયા હવે અમે હાજરી પુરાવા જાઉં कौन है ये लोग कहाँ से आते हैं તો ભાઈ અમારા કાકા છે ને માવો બનાવે છે આ બધા માવાના શોખીન છે તો ભાઈ ઘેરે કાકા ને કાકી આવ્યા હતા તો વાતોમાં ખબર ન રહી કેટલા વાગી ગયા 11 વાગી ગયા છે તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ મળીએ હવે બીજા નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જો અમારો વ્લોગ તમે પહેલી વખત જોતા હોય તો અમારા વ્લોગને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો કે અમારો વ્લોગ તમને કેવો લાગ્યો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા